અહીંયા છે તે મેં જે કીધેલું કે એક બીજું ડેમ બાંધેલું છે ને પણ બહુ વધારે પાણીનું ક્રોસ છે જો ને અહીંયા મારેલી છે ફેન્સની અંદરથી આ એક મસ્ત મજાનું સુંદર દ્રશ્ય છે તમને જોવા. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધાને કેમ છો બધા? તો ચાલો આજે બપોરની રસોઈ પણ બની ગઈ છે, જમી અને રેડી થઈને કામે નીકળી ગયા. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમે આજે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધાય? તો આગળ જ્યોતિને મૂકી આવી આપણે સ્કૂલ કામ પર એમ જવાનું છે તે ને પછી આવી. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સવારમાં ઉઠી ગયા છે ને ધ્યાનસિંહનું માથું ઓરાવવાનું ચાલુ છે. તો આ ધ્યાનસિંહનું માથું ઓરાઈશ અને સાસથી અહીંયા આવી ગઈ ને ઇન્ડિયાથી આવ્યા છે બોર. અમારે ઇન્ડિયાના ખેતરના આ કહેવાય કે હાઇબ્રિડ બોર કહે તો એ આ બોર છે અમારે. એ આ તો લઈ લો પેલા ઝાડવા 36 What? It's expensive? પાઇનેપલ લઈ લો. ચલો હા પાઇનેપલ આપણે ખાઈએ સમરમાં. સમરમાં આવી જાય. આશા છે. તો હજી જોવા આવ્યા છે કિચન. તો BNKમાં આવ્યા હતા ફ્લાવરને લેવા, પણ ફ્લાવર છે નહીં આપણે જે જોતા હતા તે. આ બધા વિન્ટર ફ્લાવર છે ઠંડી માટે. ને અહીંયા છે ગુલાબના ઝાડ, રોઝ ફ્લાવર કહેવાય ને એ છે, એ આવી ગયા છે બહુ બધા. તો અહીંયા છે લાઇટ્સ બધી ડિઝાઇનમાં. તો બધી LED લાઇટ્સ ને એવું બધું છે. બહુ મસ્ત વ્યૂઝ દેખાય છે એમાં અંદર બધાની. અહીંયા પણ વોલ ઉપર રાખી છે ડેકોરેટ કરીને બધી. તો BNKથી આવી ગયા એ બે પાર્કમાં છે બહુ અંધારું, બહુ અંધી આજે છે, ખબર નહીં આજે આખા દિવસથી અંધી લાગી રહી છે કન્ટિન્યુ, કે ઝાકળ કહેવાય ગુજરાતીમાં આપણે કહેતા હોય છે કે ઝાકળ પડે છે, પણ ઝાકળ પણ એવો છે મસ્ત સુંદર કે એનો નજારો લેવા માટે સ્પેશિયલ પાર્કની અંદર આવી ગયા. ને આ છે પાર્ક. તો આ છે બ્યુટીફુલ પાર્ક દેખાય છે તમને મસ્ત મજાનું. તો આ છે અંધી, એકદમ ફૂલ અંધેરી લાગેલું છે ને સુંદર મસ્ત વાતાવરણ પણ દેખાતું છે. આ ઝાડવાના પાણી એકદમ મસ્ત ઝાકળના ભરાઈ ગયા છે. તો એક સામે પણ મહેલ જેવું છે, તો આટલું બધું અંધેર લાગેલું છે ઝાકળનું તો દેખાતું નથી. ને આપણે હવે અહીંયાથી જવાનું છે રિવર બાજુ જ્યાં નદી છે. તો અહીંયાથી આ જશું આપણે નદીના કિનારે. તો અહીંયા છે મસ્ત સાઉન્ડ કમી આવે છે આપણને કે પાણીનું નીચે આવે છે તે. તો આ છે નદીનો કિનારો ને પાણીનું કેવું મસ્ત ધોધ પડતું હોય એવું લાગે ને. તો આવી રીતના ડેમ બાંધેલું છે ને ડેમ ઉપરથી આ પાણી
નીચે ઝરમર કરતું આવે છે મસ્ત. અને પક્ષીઓ પણ બહુ બધા છે. તો અહીંયા છે કાસલનું મસ્ત વ્યૂ. તો અહીંયા છે એ બે પાર્કની અંદર એક મસ્ત બ્રિજ, વોકિંગ બ્રિજ છે. તો હમણાં એ તમને બતાવું. ને તો આવી ગયું છે બ્રિજ. આ બ્રિજ છે તે વોકિંગ બ્રિજ છે. આમાં કોઈ ગાડી આવે, સાયકલવાળા આવે, કારવાળા ન આવે. આમાં આ પાર્કની અંદરમાં છે મોટું બધી બ્રિજ બનાવેલું કે જેથી વોકિંગ કરે બધા. ને વચ્ચે છે પાર્કની અંદર મોટી બધી નદી. એ બે પાર્ક નદી કહેવાય છે આને. ને જે પેલા અમે કહેતો હતો કે અંધારામાં એક કાસલ જેવું દેખાય છે, તો તે એ આ છે. જે તે પાર્કની અંદર એક મહેલ જેવું છે નાનું એવું, પણ અત્યારે એમાં શોપ છે, કાફે બનાવેલું છે, કોફી શોપ. તો આપણે પહોંચી ગયા છે બ્રિજ ઉપર. તો બ્રિજની ઉપરથી તમને દેખાડવાનું છે વ્યૂઝ. તો આ છે નીચે નદી, આપણે છે બ્રિજની ઉપર. અને મેં કીધું હતું કે પાણી એક જગ્યાએ પડે છે, તો એ ત્યાં સામે છે. ડેમ બાંધેલું પાછું અહીંયા પણ, તો એ ત્યાં જઈએ અને તમને બતાવું. તો અહીંયા બોર્ડ મારેલો છે, નો સ્વિમિંગ, જમ્પિંગ, નો ફોર ધ બિગિન ઇન ધ પ્રોફિટ. અને અહીંયા છે તે મેં જે કીધેલું કે એક બીજું ડેમ બાંધેલું છે, ને આ પણ બહુ વધારે પાણીનું ક્રોસ છે. જો ને અહીંયા મારેલી છે ફેન્સની અંદરથી આ એક મસ્ત મજાનું સુંદર દ્રશ્ય છે તમને જોવા માટે. ડોગ આવી ગયો એકદમ દોડતો. મારી પાસે આવી ગયો તો દોડીને એકદમ ફાસ્ટ. અને અહીંયા કઈ છે પ્રોગ્રામ, આઈ થિંક સો, આઈ ડોન્ટ નો, બટ અત્યારે બધું બંધ છે. ગિટાર છે, ટેબલ છે અને બધું ઇલેક્ટ્રિક સામાન છે, પણ કંઈ છે નહીં અત્યારે, સ્ટાર્ટ બંધ છે. તો આઈ ડોન્ટ નો.
સ્ટાર્ટ ક્યારે કરશે એ. તો અહીંયા એક મસ્ત સુંદર દ્રશ્ય હતું બધું જોવાનું. અને હવે આપણે જશે ફ્લાવર જ્યાં સમરમાં હોય છે તે એરિયામાં જાય છે અને જોઈએ કે ત્યાં ફ્લાવર અત્યારે છે કે નહીં. મને પણ ખબર નથી, પણ મેં જઈએ અને જોઈએ કે દેખાય છે શું. આખું ફરીને આવી ગયા અને એકદમ મસ્ત ટ્રી જોવા મળ્યું પાછું અહીંયા. તો ક્રિસમસ ટ્રી જેવું દેખાય છે પણ અલગ જ છે આખો. જો પાર્કની બધી સાઇન અહીં મારેલી છે ને આ છે eBay પાર્ક. તો આવી રીતે બધું હોય છે કાસલમાં જેવું અંદર. ને હવે આપણે જઈએ છીએ, નીકળી જઈએ અહીંયાથી. ઠંડુ બહુ થઈ ગયું છે, 2 ડિગ્રી ઠંડુ છે અને ફોગ પડી ગયું છે, બહુ ઠાર એકદમ છે. અને હવે આપણે જઈએ છીએ આપણી ગાડી તરફ, કાર પાર્ક તરફ, અને નીકળી જાય.